જય માતાજી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે નવા બ્લોગ સાથે। તો મિત્રો આપણે આજે આવી ગયા છે આપણે ગિલોડીની વાડીએ। તો મિત્રો જો મારી વિડીયો ગમે તો શેર લાઈક સબસ્ક્રાઈબ કરજો। જો છે આ છે સરગવો બેસી ગયો છે। જોઈ શકો છો તમે સરગવો। માર્કેટમાં તોડવા જેવી થઈ ગઈ છે। જુઓ માર્કેટમાં હાલવા જેવી ફૂલ પણ આવે છે। તો મિત્રો મારી વિડીયોમાં બનાવી રહેજો। હજુ તો તમને હું ટીંડોળાની વાડી પણ બતાવીશ, ઘઉં પણ બતાવીશ। તો મારી વિડીયોમાં બનાવી રહેજો અને મારી વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો। ફૂલ તો છેક સેરેગન નીચે પણ આવ્યા છે કેટલા બધા જુઓ। પણ આ વાદળનું મોસમ જેમ બદલાય એમ ફૂલ ગરી જાય। વાદળ આવે એટલે સેરેગવાની ફૂલને નુકસાન કરે એટલે ગરી જાય। એટલે આપણે ખેડૂતને તો નુકસાન જ, વરસાદ પડે તો પણ નુકસાન વધારે। જો તમે જોઈ શકો છો કેટલી બધી સિંગો બેઠી છે। જો તમે જોઈ શકો છો જો તમારે સરગવાની સિંગો ખાવી હોય તો કોમેન્ટમાં જણાવો મિત્રો। સિંગો લઈ જાઉં 4-5 અને કઢી બનાવું। મિત્રો આ છે આપણા ઘઉં। મિત્રો અંબાને મોર પણ આવી ગયો છે। જુઓ રાજાપુરી અંબુ છે। મારા પપ્પા અને મમ્મી ટીંડોળા વેણે છે। જવાનો પેલો સેવક આવ્યા હતા ને, સેવક ફૂગ પડી ગયા ને। જો હા પેલો ભાઈ હે આવે હે ને, પેલા ઢોલિયા પેલા અમને હતા બોલાવે લાગે ને। આ ગબલા અમને હતા ગિલડાવો ઓછ આ વેલા ક્યાં પેલા ફૂગના લીધે ફૂકાઈ ગયા એની કશો વાંધો નહીં મિત્રો। આપણે ટીંડોળાની વાડીમાં થોડીક રોગ એવો આવે છે ફૂગનો। તમે જોઈ શકો છો આ ફૂગ છે ધોરી વાઈટ। આવી રીતે ફૂગ આવે પછી આવી રીતે વેલો આખો સુકાઈ જાય। જો એટલે એક ડૉક્ટર છે ખેતીના, એમને આપણે બોલાવ્યા છે અને આપણને એની માહિતી આપશે અને દવા આપશે। તો એ રીતે આપણે દવા મારવાની રહેશે। બધી ફૂગ આવી છે।
મિત્રો જો તમે આ ફૂગની કોઈ દવા જાણતા હોય તો કોમેન્ટ કરી મિત્રો મને જરૂરથી જણાવજો કે દવા સારી આવે છે, તો મિત્રો આપણે એ પણ દવાનો ઉપયોગ કરીશું. તો મિત્રો ચોક્કસથી કોઈ ખેતીની માહિતી તમને હોય તો મિત્રો ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો મને. જો આખો વેલા આવી રીતે સુકાઈ જાય. જો મિત્રો જો આપણી જમીન તો એકદમ ચોખ્ખી જ રાખી છે. જો નીચે એકદમ ચોખ્ખી જમીન જોઈ શકો તમે, કચરું જોવાનું નહીં મળે. જોઈ લો તમે. મિત્રો આપણે નોકરી પણ કરીએ છીએ અને આ ખેતી પણ કરીએ છીએ, એટલે મને તો ઓછો ટાઈમ મળે. મારા પપ્પા બધું ખેતી બધું થોડુંક સંભાળે, બાકી હું તો નોકરી જ કરું છું. અને આપણને ખેતીમાં કેવું કે ઇન્ટરેસ્ટ બહુ, પણ નોકરી પણ સાચવવી પડે, ખેતી પણ કરવી પડે. એટલે ટાઈમ મળે તો હું અહીં આવું, ટીંડડા વીણવા લાગું, પાણી વાળવા લાગું, કે પછી પારીઓ બાંધવા લાગું. અને નોકરી તો મારી આજે રવિવાર છે એટલે આજે આવ્યો છું, પણ મારે થોડું બહાર ગામ જવાથી બહુ રોકાવાય નહીં અહીંયા. જો મિત્રો આ પણ ઘઉં જ છે. સરસ મજાનું ઝાકળ છે. ઝાકળમાં તો ફરવાની બહુ જ મજા આવે. જો તમે જોઈ શકો છો ઝાકળ. જો ચોખ્ખો ઝાકળ તમને દેખાતો હશે. એટલે ઝાકળની મજા બહુ જુદી. ઝાકળમાં એક ખાસ એ હોય કે ઝાકળમાં તમે સવારમાં ફરો, ચંપલ પહેર્યા વગર, ઉઘાડા પગે, તો તમને આંખો જે ખરી આંખો એના નંબર નથી આવતા અને ઠંડક રહેશે શરીર પર. એ કુદરતી લાભ છે, પણ લાભ અત્યારે કોઈ લેવા તૈયાર નથી. ટાઈમ નથી કોઈ જોડે. આપણે જો તો મિત્રો ટાઈમ છે. જો કેટલો બધો ઝાકળ છે. જો આ છે ટીંડોળી, રીંગણ. આ છે રીંગણની વાડી. આ બધા ખેતરમાં મોજ પડે. પેલી છે યુનિવર્સિટી, જે દિવાલ દેખાય છે દિવાલ તમને, એની અંદર એગ્રીકલ્ચર યુનિવર્સિટી આણંદ. આ છે આપણી વાડી. જોઈ લો મિત્રો તમે. ઉપરથી કેવી લીલી જોરદાર છે. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક, સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરજો. જય માતાજી, હર હર મહાદેવ.